હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું મિક્સ દાળ। તો તેને બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દેશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલા તૈયાર કરી લેવાના છે। તો મસાલામાં એક નાની સાઈઝનું ટમેટું, 5 થી 7 જેટલી લસણની કળી ઝીણી સમારેલી, એક સૂકું મરચું, એક તજનો ટુકડો, એક લવિંગ અને એક તમાલપત્ર, ત્યાર પછી 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી હિંગ। આ બધા મસાલા તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે એડ કરવાના છે। તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે વારાફરતી બધા મસાલા એડ કરી અને તેને 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ રીતે સાંતળી લેવાનું છે, જેથી તેની કચાશ દૂર થઈ જાય। તો મેં અહીંયા આગલા દિવસે 5 દાળને સારી રીતે ધોઈ અને પલાળેલી છે। તો 5 દાળમાં મેં અહીંયા મગની, તુવેરની, અડદની, ચણાની અને વાલ દાળ, આ 5 દાળ મેં એને સારી રીતે ધોઈ અને તેને પલાળેલી હતી। તો તે આપણે એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી તેમાં આપણે મસાલા કરી લઈશું। તો મસાલામાં 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અથવા તમે લસણની ચટણી પણ એડ કરી શકો છો। તો મેં અહીંયા લસણની ચટણી એડ કરેલી છે। તો હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો ત્યાર પછી આપણે તેમાં પાણી એડ કરી દઈશું। તો આપણે 1 કળશ જેટલું પાણી ઉમેરી અને તેને 30 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈશું। તો હવે આપણે તેને ઢાંકી અને 30 મિનિટ માટે ચડવા દઈશું। તો 30 મિનિટ પછી તમે ખોલીને જોશો તો એકદમ સરસ રીતે અલગ અલગ પ્રકારની 5 દાળ મિક્સ કરીને બનાવેલી પંચરત્ન દાળ તૈયાર છે। તો તેના ઉપર આપણે થોડાક કોથમીરના પાન એડ કરી દઈશું। તો આ દાળને તમે રાઈસ સાથે ખાઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે। તો આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।